હેલો મિત્રો, હેડઅપ કીઝમાં તમારું સ્વાગત છે. જ્યારે હેર પ્રોફેશનલની વાત કરીએ તો દરેક દિવસ તમારા માટે અલગ હોય છે અને તે તમારા કામ વિશેની બહુ સારી વાત છે. તમે નવા લોકોને મળો છો અને તમારી ક્રિએટિવિટીને વ્યક્ત કરી શકો છો, પરંતુ તેનો અર્થ એ નથી કે બધું જ સરળતાથી ચાલે છે. વાસ્તવિકતા એ છે કે અમુક સ્ટ્રેસ એવા હોય છે કે જે તમે નથી ટાળી શકતા. તમારા પ્રોફેશનલ પડકારોનો સામનો કરવાની શ્રેષ્ઠ રીતો શોધવાનો આ સમય છે. પછી તમે ફ્રીલાન્સર, કર્મચારી અથવા મેનેજર હો, કામનો સ્ટ્રેસ ઓછો કરવા માટે શીખવું જરૂરી છે બાઉન્ડ્રી સેટ કરવી અને તેમના વિશે જણાવવું. સ્ટ્રેસફુલ ઇન્ટરેક્શનને સૌથી પહેલા ચટકાવવા માટે આ એક બહુ સારી રીત છે. ચાલો પહેલા ક્લાયન્ટ સાથે બાઉન્ડ્રી સેટ કરવા પર ફોકસ કરીએ. જ્યારે મેં ડેલી લાઈફમાં થોડી બાઉન્ડ્રીઝ લગાવવાનું શરૂ કર્યું ત્યારે તેનાથી ઘણી મદદ મળી. હું સમજી ગયો કે મારો પ્રોફેશન પણ અન્યની જેમ મહત્વપૂર્ણ છે. તો જો કોઈ ક્લાયન્ટને મારી પાસે જ આવવાની ઈચ્છા છે તો તેના માટે એ સમય કાઢે. દર વખતે મારે એડજસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. જેમ તે ડોક્ટર કે વકીલ કે ડેન્ટિસ્ટ માટે સમય કાઢે છે, તે જ રીતે તેણે સમજવું પડશે કે મારું કામ પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારી વર્ક પોલિસીને સેટ કરીને શરૂ કરવું ખૂબ જરૂરી હોય છે. તમે કેવી રીતે કામ કરો છો તેનું એક બ્રીફ ડોક્યુમેન્ટેશન બનાવો. આનાથી લોકોને પહેલેથી જ ખબર હશે કે તેઓએ શું અપેક્ષા રાખવી જોઈએ અને ગેરસમજણ નહીં થાય. જો તમે ઓનલાઈન બુકિંગ સિસ્ટમનો ઉપયોગ કરતા હો તો ક્લાયન્ટને પહેલેથી જ ઈમેલ મોકલી આપો. જો તમે ફ્રીલાન્સર છો તો તમારી બુકિંગ સિસ્ટમ્સ અને બિઝનેસ ઓટોમેશન સેટ કરવા માટે સમય કાઢો. તમારા કામના કલાકો તેમજ તમે કેવી રીતે સંપર્ક કરવા ઈચ્છો છો તે સ્પષ્ટપણે જણાવો. જો તમે મોબાઈલ હેરડ્રેસર છો તો સફળતા માટે તમારી જાતને સેટ કરો. તમારા ક્લાયન્ટને તમારું શ્રેષ્ઠ કાર્ય કરવા માટે તેમના ઘરમાં જરૂરી શરતો કહો. ઉદાહરણ તરીકે, તમારા ગ્રાહકોને સ્વચ્છ કાર્યસ્થળ તૈયાર રાખવા કહો. સારી લાઇટવાળા રૂમમાં અરીસાની સામે ખુરશી ગોઠવો. અરીસો જેટલો મોટો તેટલો સારો. અપોઇન્ટમેન્ટમાં કેટલો સમય લાગશે તે જણાવો. તેમના વાળ કેવી રીતે વોશ અને રિન્સ કરી શકશો તે પૂછો. હેર અપોઇન્ટમેન્ટ લીધા પહેલા કન્સલ્ટેશન કરો. આનાથી ક્લાયન્ટને કહી શકશો કે તમે શું કરી શકો અને શું નહીં. ઉદાહરણ તરીકે, ક્લાયન્ટને જણાવો કે તેમના ઇચ્છિત રંગ પરિણામ માટે કેટલા સેશન્સ લાગશે તેમજ મેન્ટેનન્સ વિશે જણાવજો. તમે કેવી રીતે કામ કરો છો તે જણાવ્યા વગર કોઈને બુક કરી લો છો. તેમને તમારી નીતિઓ, તમારી કિંમતો નથી જણાવતા અને જ્યારે તેઓ એ કામ માટે આવી જાય છે ત્યારે તમને તે ક્ષણે ખ્યાલ આવે છે કે આ કામ તો હવે નહીં થઈ શકે. તમે 15 ગ્રાહકોને સર્વ કરી શકો છો, પણ તમે મેન્ટલી અને ફિઝિકલી થાકી જશો. તેમાં તમારો અને તેમનો સમય બગડશે. તેથી જ હું ઈમેલ દ્વારા મારું ઘણું બધું કામ કરવાનો પ્રયાસ કરું છું. તમે ગમે તે પ્રકારના હેર પ્રો હોવ, શરૂઆતમાં જ તમારી સેવાઓની કિંમત વિશે સ્પષ્ટ રહો. શરૂઆતથી જ સ્પષ્ટ વાત કરો. તેનાથી પછી થનારી અણગમતી પરિસ્થિતિ ટાળવામાં મદદ મળે છે. બાઉન્ડ્રી સેટ કરવાથી ઘણી સ્ટ્રેસફુલ પરિસ્થિતિઓ ટાળવામાં મદદ મળે છે, પણ ઘણી વાતો કંટ્રોલથી બહાર હોય છે. ગ્રાહકોને મોડું થઈ જાય અથવા તેઓને તમારા પરિણામ ન ગમે અથવા તેઓ ખૂબ જ એન્શિયસ હોય. પરિસ્થિતિ કંઈ પણ હોય, પણ યાદ રાખો કે તમે હંમેશા પરિસ્થિતિને બદલી નહીં શકો. પણ તેમના માટે તમે તૈયાર રહી શકો છો અને પરિણામે ઓછા સ્ટ્રેસફુલ રીતે રિએક્ટ કરશો. અમે તેને માટે તમારા ટૂલ બોક્સમાં પ્રોફેશનલ સ્ટેટમેન્ટ્સની સૂચિ તૈયાર કરી છે. જ્યારે ક્લાયન્ટ 15 મિનિટ મોડો આવે છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો, કારણ કે તમારે ઓછા ટાઈમમાં કામ પૂરું કરવાનું છે. આનાથી તમારા પર પ્રેશર આવે છે, પરંતુ તમે ક્લાયન્ટને કહીને આને ટાળી શકો છો અને ક્લાયન્ટ પણ સમજશે કે બચેલા ટાઈમમાં તમે કેટલું કરી શકશો. અનફોર્ચ્યુનેટલી તમે 20 મિનિટ મોડા આવ્યા છો, તેથી હું તમને ફૂલ હાઇલાઇટ તો નહીં કરી શકું, પરંતુ હું તમને પાર્શિયલ હાઇલાઇટ કરી શકું છું. આ રીતે વાત કરવાથી ક્લાયન્ટને સમજાય છે કે તમે પ્રોફેશનલ છો અને આ વાત માટે તે તમારો આદર પણ કરે છે. મારી એક ક્લાયન્ટ છે જે ખુશ નથી અને ફક્ત એટલા માટે હું તણાવમાં છું કારણ કે તે મારું સલોન છે અને મારી એવી સર્વિસથી તે ખુશ નથી. તમે જાણો છો કે ક્લાયન્ટ્સને પોતાના ફિયર્સનું નોલેજ છે. ક્લાયન્ટ પોતાના કમ્ફર્ટ ઝોનને સારી રીતે જાણે છે કે ફક્ત અમે જ એમની સ્ટાઇલને એન્હાન્સ કરીને એમને બેટર લુક આપી શકીએ છીએ. તેમ છતાં જો કોઈ ક્લાયન્ટ કમ્ફર્ટેબલ નથી તો ઇટ્સ ઓકે. સૌપ્રથમ મહત્વનું છે કે ગ્રાહકને સાંભળવામાં આવે, તેની લાગણીઓને સમજવામાં આવે. તમે તમારી જાતનો બચાવ કરવાનો પ્રયાસ ન કરો. તમે તેમને વિશ્વાસ અપાવો કે તમે સાંભળો છો અને તેઓ ખુશ નથી અને પછી પૂછો કે કેવી રીતે હવે આગળ વધવું જોઈએ. ઉદાહરણ તરીકે, હા, તમે જે કહ્યું મેં સાંભળ્યું. આઈ એમ રિયલી સોરી, તમે નિરાશ થયા છો. આ હું તમારા માટે કેવી રીતે ઠીક કરું? આવું જ કંઈક તમારે ક્લાયન્ટને તમારા શબ્દોમાં કહેવાનું. 5 માંથી 1 વ્યક્તિને એન્ઝાયટી હોય છે.
તેવું અનુભવી રહેલા ક્લાયન્ટ સાથે વાતચીત કરવી અસામાન્ય નથી. એન્શિયસ ગ્રાહકને જાણવા માટે તેની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો. વધુ સારી રીતે વાત કરવા માટે બોડી લેંગ્વેજ અને ટોનને બદલી શકો છો. આ વધુ પોઝિટિવ અનુભવ બનાવવામાં મદદ કરી શકે. સ્ટ્રેસ્ડ ક્લાયન્ટ સાથે કામ કરવું ચેલેન્જિંગ હોય છે, કેમ કે એ ક્લાયન્ટ તમને સ્ટ્રેસમાં મૂકી શકે છે. જો તમને કોઈ વાતનો સ્ટ્રેસ હોય તો એની અસર વર્ક એન્વાયરમેન્ટ પર કે પછી ક્લાયન્ટ્સ અને કોવર્કર્સ પર પણ થાય છે. જો કોઈ ક્લાયન્ટ સ્ટ્રેસ સાથે આવશે તો તમારો સ્ટ્રેસ પણ ત્યારે બહાર આવશે. ક્લાયન્ટનો તણાવ અને તેમની મૂંઝવણ અને જે ઉતાવળમાં તેઓ આવે છે તે અલબત્ત અમારા ધ્યાનને સંપૂર્ણપણે ભટકાવી શકે છે અને અમારું કામ બગડી જાય છે. એટલે તમારે હંમેશા આ વાતને લઈને સ્પષ્ટ રહેવું જોઈએ. મને લાગે છે કે આ સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. સલોનમાં અમે હંમેશા સારી સુખ સગવડો આપવાનો પ્રયાસ કરીએ છીએ. અમે પ્રયાસ કરીએ છીએ કે ક્લાયન્ટ જ્યારે સલોનમાં આવે ત્યારે એ કમ્ફર્ટેબલ હોય અને એક સુખદ અનુભવ લઈને પાછા જાય. તમારા ક્લાયન્ટ સાથેના ઇન્ટરેક્શન્સના 1-2 ઉદાહરણો લખો જે તમને સૌથી વધુ ગમે છે. આ જ વસ્તુઓ તમને હેર પ્રોફેશનલ બનવા વિશે ગમે છે. હવે સ્ટ્રેસફુલ ઇન્ટરેક્શન્સના 1-2 ઉદાહરણો લખો જે તમારા ગ્રાહકો સાથે મોટા ભાગે થાય છે. પછી 1 કે 2 વાક્યોનો વિચાર કરો જેનો તમે આ પરિસ્થિતિમાં કામ કરતી વખતે ઉપયોગ કરી શકો. તેમને લખી રાખો. જો તમે સલોનમાં કામ કરો છો તો ક્લાયન્ટ્સ એકમાત્ર એવા લોકો નથી જેની સાથે તમે ઇન્ટરેક્ટ કરો છો. તમારી સાથે કોવર્કર્સ પણ હોય છે. તેઓ સપોર્ટનો સારો સ્ત્રોત હોઈ શકે, સાથે સ્ટ્રેસનો પણ. તમારે તમારા કમ્યુનિકેશન પર પણ ધ્યાન રાખવું જોઈએ. તે સાયકોલોજીકલ સેફટી બનાવવામાં મદદ કરે છે. તેનો અર્થ એ કે સલોનમાં દરેકને એવું લાગે કે તેઓ બોલી શકે છે. પ્રશ્નો પૂછો, ચિંતાઓ વ્યક્ત કરો, એ પણ સજા અથવા અપમાનના ડર વિના. કોમ્યુનિકેશન જરૂરી છે. જેમ કે તમારો દિવસ ખરાબ છે તો તમારો દિવસ ખરાબ છે અને તે સ્વાભાવિક છે, પરંતુ તમારે આસપાસના લોકોને તે વિશે વાત કરી લેવી જોઈએ. તમારા ઇમોશન્સ શેર કરવા ખૂબ જ જરૂરી છે. આપણે પોતાનામાં જેટલા ખોવાયેલા હોઈએ છીએ કે ઇમોશન્સ શેર નથી કરતા, જેને લીધે ઇમોશન્સ બિલ્ડઅપ થાય છે. લોકો સાથે ઓપન અપ થાઓ. તમારી આસપાસના લોકો તમારી મદદ કરશે જો તમે ક્યાંક અટક્યા હશો. ભલે તમે સલોનમાં જે પણ કામ કરતા હો, તમે એક હેલ્ધી સેલોન કલ્ચર બનાવવામાં ભાગ ભજવો છો. એ તમારી વ્યક્તિગત જવાબદારી બની જાય છે. એનો અર્થ એ કે પરિવર્તન તમારાથી શરૂ થાય છે. તમે રૂમમાં ઉર્જા લાવો છો તે અન્યને કેવી રીતે અસર કરી શકે છે તેનું તમારે ધ્યાન રાખવાનું છે. અમારી પાસે એક ટિપ છે. સેલ્ફ કેર સ્કિલ્સ યાદ છે? તે તમારા સલોનમાં સારું કામ કરવામાં મદદ કરી શકે છે. જો તમે એક મેનેજર છો તો લોકોને તેમના કી રોલ્સ અને જોબ જણાવો. એ મહત્વનું છે કે લોકોને તેમની રિસ્પોન્સિબિલિટીઝ ખબર હોય. પછી તે જમીનને સાફ કરવું હોય, લોન્ડ્રી કરવી હોય કે ફોનનો જવાબ આપવો. તમારી અપેક્ષાઓ સાથે સ્પષ્ટ રહો. આનાથી તમારી ટીમમાં એન્ઝાયટી ઓછી થાય છે કારણ કે તેનાથી મૂંઝવણ દૂર થઈ જાય છે. જ્યારે તમે એક મેનેજર હો જે કામ પણ કરે છે અને સલૂનને મેનેજ પણ કરે છે, ત્યારે તમારી સાથે ક્યારે વાત કરવી તે જાણવું તમારી ટીમ માટે મુશ્કેલ છે. ટીમ મેમ્બર્સને મળવાની યોજના બનાવો, મહિનામાં 1 વાર અથવા ક્વાર્ટરલી, જેથી તેઓ જાણે કે વાત કરવાની તક મળશે. હેલ્ધી ટીમ તમારાથી જ શરૂ થાય છે. તમે દાખલા આપો જેથી ટીમને સારું વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે પ્રોત્સાહન મળે. કેમ કે તે ફક્ત મારા વિશે નથી, મારી એક ટીમ છે અને તેમનું પણ એક જીવન છે. તમે ખરેખર એમની સાથે અડધો દિવસ કે પોતાનું અડધું જીવન વિતાવો છો. એ ફક્ત મારા એમ્પ્લોઈઝ નથી, પણ મારા જીવનના મહત્વપૂર્ણ લોકો છે, મારા ફેમિલી પછી. મને બહુ જ ખુશી થાય છે જ્યારે હું એકલી કામ નથી કરતી અને મારી આસપાસ લોકો હોય છે. આખરે હેલ્ધી સલોન કલ્ચર દરેક વ્યક્તિની ભૂમિકા ભજવવાના આધારે છે. અમે તમને એક પ્રશ્ન પૂછ્યું, તમે કન્સ્ટ્રક્ટિવ ફીડબેકને કેવી રીતે હેન્ડલ કરશો? આ સવાલ બધા જ હેર પ્રોઝ માટે છે, ફ્રીલાન્સ, કર્મચારી અથવા મેનેજર. તમારી નોટબુકના 3જા એપિસોડ પર જાઓ અને ઇન્સ્ટ્રક્શન્સને અનુસરો. સમય લેવાનું યાદ રાખો. સારું વર્ક કલ્ચર ફક્ત ક્લાયન્ટ અને કોવર્કર્સ સાથેના તમારા ઇન્ટરેક્શન્સ પર જ આધાર નથી રાખતું. ભૌતિક વાતાવરણ પણ સારું હોવું જોઈએ. એનો મતલબ છે કે અર્ગોનોમિક્સ એટલે કે એવી બધી વસ્તુઓ જે વધારે છે તમારી એફિશિયન્સી અને કમ્ફર્ટ. હેર પ્રોફેશનલ તરીકે તમે આખો દિવસ તમારા પગ પર હોવ છો, તો કયા પ્રકારના જૂતા પહેરો છો તે વિશે વિચારો. ફ્લોરિંગ વિશે પણ વિચારો. સખત ફ્લોરિંગ ઘણું સ્ટ્રેસ આપે છે તમારા ફીટ, લેગ્સ અને ખાસ કરીને તમારી બેક ઉપર.
થાક વિરોધી ફ્લોર મેટ્સ ખરીદવાનો વિચાર કરો તમારા શરીર પરનો સ્ટ્રેસ ઓછો કરવા, જેથી આરામથી હરીફરી શકો. માણસો જુદી સાઇઝીસમાં આવે છે, તેથી બધી ઊંચાઈઓ માટે ચેર્સ જોઈએ. ધ્યાન રાખો કે તમે ક્લાયન્ટને બદલે તમારી જાતને અનુરૂપ સીટ ગોઠવો. તમારી ગરદન ઓછી વાળશો તો ગંભીર અને લાંબા ગાળાની પીડાને ટાળવામાં મદદ મળશે. જો તમે મોબાઈલ હેરડ્રેસર હો તો એડજસ્ટેબલ ઓફિસ ચેર માટે પૂછવાનું યાદ રાખો. હવે ઘણા લોકો પાસે એ હોય છે, કેમ કે રિમોટ વર્કિંગ કલ્ચર વધી ગયું છે. સેડલ સ્ટૂલ ઉપલબ્ધ હોવા જોઈએ જેથી સ્ટાઇલિશ ફ્લોર પર બેસી શકે. ટૂલ્સનું વજન અને કદ ધ્યાનમાં લો. તે ખૂબ ભારે ન હોવા જોઈએ. જો તમે મોબાઈલ હેર ડ્રેસર છો તો ખાતરી કરો કે તમે જ્યાં પણ જાઓ રોલર બેગ્સનો ઉપયોગ કરો. ટ્રેનો ઉપયોગ કરો જેથી તમારે સ્ટ્રેચ કરવાની જરૂર ન પડે અને સાધન માટે તમારે આસપાસ ચાલવું ન પડે. હવે શેમ્પૂના બોલની વાત કરીએ. પાછળથી અથવા બાજુથી એક્સેસ મળી શકે તેનો જ ઉપયોગ કરો. જો શક્ય હોય તો શાંત જગ્યા અથવા ખાનગી સ્ટાફ વિસ્તારો બનાવવાનું વિચારો. નો ટોકિંગ પોલિસી વર્ક પ્લેસને વધુ શાંત રાખવામાં મદદ કરે છે. ભલે તમે એકલા કામ કરો કે ટીમમાં, તમે પોઝિટિવલી ઇમ્પેક્ટ કરી શકો છો તમારા વર્ક એક્સપિરિયન્સને. તમારી વેલનેસ પહેલ નાના મેનેજ કરી શકાય તેવા પગલાઓથી શરૂ કરો. સમય જતાં તમારી મેન્ટલ અને ઇમોશનલ હેલ્થમાં સુધારો પણ થશે. હેડઅપ કીઝ સાથે જોડાવા બદલ આભાર. લોરિયલ પ્રોફેશનલ તરફથી અમે બધા એપ્રિશિએટ કરીએ છીએ કે તમે હેર ઇન્ડસ્ટ્રીમાં મેન્ટલ હેલ્થ વિશે વધુ જાણવા માટે સમય કાઢ્યો. અમને તમારી કમિટમેન્ટ અને સેલ્ફ રિફ્લેક્શન પર ગર્વ છે અને તમને પણ હોવો જોઈએ. પણ આ જર્ની અહીંયા નથી પૂરી થતી. આશા રાખીએ છીએ કે તમારી અને અન્યની સંભાળ રાખવા માટે તમે આ મુદ્દાઓ શીખ્યા છો તેનો ઉપયોગ પણ કરશો. Head up together.